અમદાવાદના સોલા ભાગવત 4 રસ્તા પાસે આજે સવારે એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. રૂટ નંબર 501ની બસ TAM 39 જે ટાંક બસ ઓપરેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત છે તેમાં અચાનક આગ લાગી ગઈ હતી. આ બસ અડાલજ ત્રિમંદિરથી ઉજાલા તરફ જઈ રહી હતી. બસના ડ્રાઈવર પ્રમોદ અને કંડક્ટર અશોક ફરજ પર હતા. સવારે આશરે 8:05 વાગે જ્યારે બસ સોલા ભાગવત 4 રસ્તા પાસે પહોંચી ત્યારે ડ્રાઈવર કેબિનના એન્જિન બોનેટમાંથી અચાનક ધુમાડો નીકળતો જોવા મળ્યો. પરિસ્થિતિની ગંભીરતા સમજીને ડ્રાઈવરે તરત જ બસને સાઈડમાં ઊભી રાખી હતી અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારી દીધા હતા. ત્યારબાદ મેઇન સ્વિચ બંધ કરવામાં આવી હતી. તેમ છતાં થોડા જ સમયમાં બસમાં આગ ભભૂકી ઉઠી હતી. કંડક્ટરે તાત્કાલિક ઇમરજન્સી નંબર 112 પર જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આ આગમાં બસની ડ્રાઈવર કેબિન, આગળનો ભાગ, અંદરની 6 સીટો, ફ્લોર અને સીલિંગને નુકસાન થયું છે. ઘટના સ્થળે પોલીસ પણ પહોંચી હતી અને તપાસ માટે ફોરેન્સિક ટીમને બોલાવવામાં આવી હતી. ક્રેનની મદદથી બસને રસ્તાની સાઈડમાં ખસેડવામાં આવી હતી. ફોરેન્સિક ટીમની તપાસ પૂર્ણ થયા બાદ જ બસને ડેપો લઈ જવામાં આવી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગના આ બનાવમાં સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી.